નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30/12/2024 સોમવાર હળવદ માર્કેટિંગ યાર્ડથી લાઈવ થયા છે. કપાસના બજાર ભાવને લઈને શું છે તેજી મંદી એ આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને મિત્રો ખેડૂતો શિયાળાની શરૂઆત થઈ ગઈ, એટલે શિયાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોમાં આનંદ હોય છે, કારણ કે શિયાળુ પાકમાં શિયાળાની ઠંડીની ખૂબ જરૂરિયાત હોતી હોય છે. અને શિયાળુ પાકમાં તમે કયા કયા વાવેતર કર્યા છે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો, અને જે કંઈ ખેડૂત જોવે છે ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે. ખાસ કરીને મિત્રો કપાસની હરાજી આપણે બતાવી રહ્યા છીએ. કપાસની હરાજી છે ને, કપાસ અને મગફળીની આવક 7 થી 10,000 મણ વચ્ચે એવરેજ અત્યારે આવી રહી છે. અને 7 થી 10,000 મણ વચ્ચે કપાસ, 7 થી 10,000 મણ વચ્ચે એવરેજ મગફળી, એટલે આ બજાર ભાવને લઈને સ્થિતિ હોય છે. ને ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે લાઈવ કપાસના શેડમાંથી આપણે લાઈવ થયા છીએ. કપાસમાં કેવો છે બજાર ભાવ તેને લઈને આપણે માં ભાઈ પીબી પડે એવું નથી ને, 1300 રૂપિયા 1 5 10 12 15 20 22 25 30 35 13 36 38 40 13 40 41 42 43 44 46 50 51 52 54 55 56 61 62 63 64 65 66 67 68 69 70 72 73 74 75 78 80 82 84 85 85 માં ભાઈ રાણા ભાઈ થોડાક જગ્યા રાખજો ભાઈ. 13 50 51 55 60 65 70 80 85 85 90 95 85 90 1400 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54
બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ 40 41 42 42 માં ભાઈ પીબી 14 42 13 75 ચાલો ભાઈ 13 75 આગળ 1400 1 2 3 4 5 6 8 10 12 13 14 17 18 20 22 23 24 25 14 25 માં ભાઈ 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 માં ભાઈ પીબી 1300 રૂપિયા 1300 આગળ ચાલો ભાઈ 1300 આગળ ચાલો ભાઈ 1300 1 2 4 5 8 10 12 15 18 20 22 24 25 26 28 33 35 36 40 42 45 55 માં ભાઈ માવજીલાલ 1400 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 18 20 22 23 27 28 33 33 34 35 36 43 1400 ને ભાઈ પીબી 43 ને બાપુ ખોટી શોટ લાગ્યો આઈ ડોન્ટ ને ઈ મોર આવ્યો ચાલો ભાઈ 1250 1200 ખરા 1200 આગળ ચાલો ભાઈ 1200 આગળ 1200 માવજીલાલ 1 2 5 10 15 20 25 30 35 40 45 50 55 60 75 75 78 80 82 83 84 85 92 95 1300 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 18 20 22 23 24 25 26 28 30 31 32 33 32 માં ભાઈ છપૈયા 1350 1350 51 52 80 94 95 96 97 98 99 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 13 14 13
ભાઈ પીબી તેર 50 13 50 આગળ 51 52 55 58 62 65 65 13 65 આગળ 66 68 70 72 75 78 82 82 13 82 83 માં ભાઈ 84 85 86 87 88 89 13 89 માં ભાઈ પવન કોનામાં હે ઝાલાવાડમાં જોઈને આવો સુપર માલ હાલો ભાઈ 13 50 51 52 55 58 65 68 70 72 75 85 85 માં 86 87 90 92 93 94 95 96 97 98 99 1400 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 માં ભાઈ પીબી 1420 પીબી લખવાનો ભાઈ કેન્દ્ર કેમ ગયો ઉપાડું નહીં 1300 રૂપિયા 1300 પાકા બાબા 1300 આગળ 1 2 5 10 12 15 20 22 25 13 26 28 30 32 33 34 35 46 42 45 50 52 54 56 58 62 63 65 13 65 માં 66 67 68 70 71 72 73 74 75 78 78 માં પંચનાથ કોનું હે આ ના ભાઈ ના નથી લખવું જાવ તો ના ભાઈ ના નથી લેવું જોઈએ 80 કરીને લખની ક્યાં જોતો 1200 નાખતા 78 રૂપિયા ખોટા ભાવથી લેતા 1200 ચાલો ભાઈ ફોન 1100 આને ખબર એ કોનામાં હે આ 1100 પાકા ચાલો ભાઈ 1100 આગળ 1100 માં ભાઈ 1 રૂપિયો 11 1 2 5 10 15 20 25 30 35 40 45 50 60 65 80 80 ભાઈ પંચનાથ 1180 લઈ આ બે ના ભાવ 600 રૂપિયા ચાલો ભાઈ ભેગા 700 હાલો 700 800 900 1000 1000 માં ભાઈ છપૈયા 1350 1350 51 52 54 55 56 58 62 65 68 70 72 75 78 82 84 86 90 92 93 માં ભાઈ પીબી 1000 માં નો લખે મારે તું ભલે 1250 1200 ખરા ચાલો ભાઈ 5 10 15 20 25 30 35 40 45 50 55 65 70 75 80 90 95 1300 1 2 5 8 10 12 15 18 20 22 25 28 30 32 33 40 45 48 52 માં છપૈયા 13 75 76 78 80 82 84 88 92 94 98 99 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 28 માં ભાઈ પવન 28 પવન 1350 ચાલો ભાઈ 1350 આગળ હાલે પીબી નથી પાણી બાપા ચાલો ભાઈ 1350 આગળ 51 52 53 54 55 56 58 62 64 65 66 68 70 72 73 74 75 78 80 81 82 83 84 85 હાલે પીબી 1385
ભાઈ છપૈયા લઈ લે. આ ત્રણ ભારી માં આવજો હાલો. ત્રણ ભારી 1300 રૂપિયા. હાલે સંજા. 1300 હાલો. 1300 માવજીલાલ. 1300 ખરા. 21 22 25 30 32 35 36 40. 40 માં ભાઈ છપૈયા કેટલા 700 રૂપિયા. 700 700 50 800 25 50 50 50 850 है ना હા 61 61 5 900 900 માં ભાઈ છપૈયા. ગાડામાં રાઈડ આવે છે નો નાખાય. આના 13 50 આગળ. ગાંડો તું છે. ચાલો ભાઈ 13 50 આગળ રજુ. 13 50 હા 51 51 13 51 માં ભાઈ છપૈયા. આના 1400 40 હાલ 41 41 14 41 42 43 44 45 46 47 58 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 63 માં પીબી. બસ ભાઈ બસ. એટલે મિત્રો ખાસ કરીને આપણે જે હરાજી લાઈવ જોતા હતા એટલે હરાજીને લઈને જે કંઈ બજાર ભાવ છે એની સ્થિતિ છે શું છે સ્થિતિ, તો એવરેજ બજાર શનિવાર કરતાં વેપારીઓ સાથે વાતચીત કરતાં આવકનો ઘટાડો છે. એટલે આવકનો ઘટાડો થાય એટલે ઓલરેડી માંગ વધે, આપણે સૌ જાણીએ છીએ, અને માંગ વધે એટલે ભાવ વધે. પરંતુ આપણે શનિવાર કરતાં બજાર થયું ને એ 30થી લઈને 60 રૂપિયા સુધારામાં છે. એટલે એવરેજ બજાર મેં કહ્યું એમ જ્યારે આપણે 50,000 મણ આવક હોય, 30,000 મણ આવક થઈ, 20,000 થઈ, અને અત્યારે 10થી અંદર એટલે 7 થી 10 વચ્ચે એવરેજ 1000 મણની આવક છે. એટલે 7,000 મણ આવક હોય અને વેપારી લેવામાં વધારે હોય, ડિમાન્ડ હોય એ જે માન લો કે કન્ટિન્યુ જે છે 5 ગાડી મોકલવાની હોય એ વેપારીને આજે 2 ગાડી થતી હોય એટલે થોડું બજારમાં સુધારો હોય છે. અને જીનિંગમાં આમે વધુ પડતો ખેડૂતો આગળથી માલ લે ને હવે વેપારી તરફ વયો ગયો છે. આમ તો જીનમાં થયો છે, કપાસ કદાચ રૂઈ બની ગયો હોય, હવે કાપડે બની ગયું હોય, પરંતુ એવરેજ અત્યારે 7,000 મણ આપણા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ આવી રહ્યો છે અને દિવસે ને દિવસે થોડું બજાર સુધરી રહ્યું છે. આવનારા દિવસોમાં પણ કદાચ બજાર સુધારવાની શક્યતા રહેલી છે મિત્રો, આવું અમને લાગી રહ્યું છે. કારણ કે હંમેશા જ્યારે વસ્તુ ઘટે છે ને એટલે ડિમાન્ડ વધતી હોય છે ને એવરેજ જેનો ખોરાક હોય, માની લો કે જે જીનિંગમાં એવરેજ એટલો કપાસ જતો હોય એ તો અહીંયા હોય અથવા તો આઉટ સ્ટેટનો હોય કે આઉટ ઓફ કન્ટ્રીનો હોય, એને કપાસ લાવી અને એની જીનિંગમાં જે પ્રોસેસ થતી હોય એ કરવી પડતી હોય છે, આપ સૌ જાણો છો. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું એવરેજ બજાર છે એ 1350 થી લઈને 1450 સુધી, આમ તો 1200 થી લઈને 1400 સુધીના બજાર ભાવ જોવા મળે છે જેવો ક્વોલિટી વાઇઝ. પરંતુ હજી સુધી ખેડૂતો તમે શું વાવ્યું છે એ કોમેન્ટ બોક્સમાં આપણે જાણવું છે. કયા કયા ગામમાં શેનું વાવેતર થયેલું છે, ખાસ કરીને કોઈ અલગ વાવેતર થયું હોય, ડ્રેગન ફ્રૂટ હોય, એપલ બોર હોય કે કોઈ પણ નવી ખેતી હોય, કલોંજીની ખેતી હોય, અને હમણાં આપણે જોયું એપિસોડમાં કે કેસરની ખેતી થાય છે, એવી જ રીતે તમે નવી પ્રકારના ખેતીમાં નવા પ્રયોગો હોય, નવી ઉત્પાદનની રીત હોય, નવી ટેકનોલોજી આવી હોય, કોઈ પણ તમારા લગતા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. અમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપના પ્રશ્નોને ઉજાગર કરશું. સાથે સાથે મેં કહ્યું એમ કે આપની કોઈ સારી બાબત હોય તો પણ બીજા ખેડૂત મિત્રોને એમાંથી પ્રેરણા મળે એ માટે આપણે લાઈવ થયા હતા. અને હજુ મેં કહ્યું એમ એ માટે તમારા એપિસોડ માટે પણ લાઈવ થશું અને વિડીયો બનાવીશું. તમે હજુ સુધી નજર હળવદને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ ન કર્યો સૌથી પહેલાં એ કરો. નજર હળવદ એ ખેડૂતોની ચેનલ છે, આજુબાજુ બનતી તમામ ઘટનાઓ અહીંયા મોબાઈલમાં જોવા મળશે. આભાર તમામ દર્શક મિત્રોનો, ખૂબ ખૂબ આભાર.